સર વાત કરીએ અત્યારના ટાઈમની તો અત્યારે એફબી અને ઇન્સ્ટાનો ટાઈમ ચાલી રહ્યો છે. તો તમને શું લાગે છે કે સ્ટુડન્ટ્સના કોન્સન્ટ્રેશન પર શું અસર થયો છે? એકચ્યુઅલી તમે જોવા જાઓ ને તો બહુ બધા લોકો દે કોલ ઇટ ઇન્સ્ટા એન્ડ એફબી, પણ વાઇલ ટીચિંગ ઇન ધ ક્લાસરૂમ આઈ હેવ ફેસ સેવરલ પ્રોબ્લેમ્સ. કે મને ઘણીવાર એવું લાગે છે કે બાળકોનું રિટેન્શન પ્રોબ્લેમ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે. એનું મૂળ રીઝન તો સોશિયલ મીડિયા જ છે, બીજું કોઈ જ ના રીઝન હોઈ શકે. પહેલાંના જમાનામાં એવું હતું કે જ્યારે બિફોર કોવિડ, હવે સમટાઇમ્સ વેન યુ ટોક ટુ ટીચર્સ તો ટીચર્સ તમને હંમેશા એવું કહેશે કે હવે બે યુગ થઈ ગયા, એક કોવિડ પહેલાંનો યુગ છે ને એક કોવિડ પછીનો યુગ છે. સાચી વાત. તો કોવિડ પહેલાં સમટાઇમ્સ જ્યારે અમે ક્લાસરૂમમાં ભણાવતા હોઈએ, અમે બાળકોને એવું કે બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, અને સમટાઇમ્સ કોઈ બાળક જો ક્લાસરૂમમાં થોડું પણ ડાયવર્ટ થાય તો વી સ્નેપ લાઇક ધીસ કે અમે થોડું ચપટી વગાડીને એનું અટેન્શન અમારી તરફ ખેંચી લઈએ. સાચું તમને કહું, કોવિડ પહેલાં એવું હતું કે અમારે કદાચ ક્લાસરૂમમાં 1 કલાકના લેક્ચર્સમાં અમારે વધારેમાં વધારે 2 વાર ચપટી વગાડવી પડતી હતી. આજે એવું થાય છે દર 2 મિનિટે 1 વાર ચપટી વગાડવી પડે છે. અરે બાપરે. કારણ કે દરેક બાળકનું અટેન્શન અમારે ગ્રેપ કરવું પડે છે. ઘણીવાર એ પણ થઈ જાય કે આપણે બાળકને એવું કહીએ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, બોર્ડની એક્ઝામ માટે, તમારી સ્કૂલની એક્ઝામ માટે, તમારા એકેડેમિક્સ માટે અને ઇવન તમારા નોલેજ માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. છતાં પણ જો તમે ધ્યાનથી જુઓ ને તો બાળક 2 મિનિટ પછી ડાયવર્ટેડ હોય.